નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। મિત્રો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનમાં અત્યારે હાહાકાર મચી ગયો છે। ભારતની એક પછી એક કાર્યવાહીથી પાકિસ્તાન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ અમદાવાદ, વલસાડ, સુરત અને આણંદમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે। ઉપરાંત બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને વીણી વીણીને બહાર કાઢી રહી છે। ત્યારે મિત્રો વાત થશે ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે ગુજરાતમાં વીણી વીણીને પાકિસ્તાનીઓને બગાડી રહ્યું છે ગુજરાત। ત્યારે પાકિસ્તાન હવે ચારે તરફથી ઘેરાઈ ગયું છે। બીજી તરફ રાફેલ વિમાનોની મોટી ડીલ પણ થઈ ગઈ છે। ત્યારે મિત્રો આજની વિડીયોમાં ખાસ વાત કરીશું કે પાકિસ્તાનમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એક પછી એક ભારતના નિર્ણય અને પગલાંથી અત્યારે પાકિસ્તાન ડરી ગયું છે અને હાહાકાર મચી ગયો છે। તેમને વિશ્વાસ થઈ ગયો છે કે ભારતીય સેના ગમે ત્યારે હુમલો કરી શકે છે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે ડર ના માર્યા તો એમ પણ કહી દીધું છે કે અમારી સેના અત્યારે અમે મજબૂત કરી લીધી છે, અમે નિર્ણયો પણ લઈ લીધા છે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ભારતને અત્યારે ધમકી પણ જોવા મળી રહી છે। ત્યારે મિત્રો વાત કરીએ બીજી તરફ તો પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે। ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિત અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે। તો બીજી તરફ આતંકવાદીઓને પોષતો પાકિસ્તાન નફટાઈની હદ વટાવી દીધી છે અને ભારત વિરુદ્ધ ન બોલવાનું બોલી રહ્યા છે। ત્યારે મિત્રો વાત થશે હવે સ્થિતિ તો એવી પણ થઈ ગઈ છે કે પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓએ ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યા છે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેમણે દાવા સાથે કહ્યું છે કે ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી શકે છે અને પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો વાત થશે તો ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતા આતંકવાદીઓને પાકિસ્તાન લશ્કરના બંકરમાં શરણ મળવા માંડી છે। પહેલગામ હુમલા પછી ભારતના સંભવિત વળતા પ્રહારના ડરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં કેટલાક આતંકવાદી લોન્ચ પેડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે। પાકિસ્તાને આતંકવાદીઓને લશ્કરના બંકરમાં શિફ્ટ થવા જણાવ્યું છે જેથી તે ભારતની કાર્યવાહીથી બચી શકે। આતંકવાદીઓ POKના લોન્ચ પેડમાંથી જમ્મુ કાશ્મીરમાં દાખલ થતા હોય છે।